હરિઓમ હરિઓમ હરિઓમ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. બા, દાદા ક્યાંય દેખાતા નથી, સવાર સવારમાં બહાર ગયા છે? હા દીકરા, તારા દાદા છે ને મંદિરે ગયા છે. બેટા, તારા મમ્મી પપ્પાના અકસ્માતમાં મૃત્યુ પછી તારા દાદા સાવ ભાંગી પડ્યા છે. હા બા, તમારી વાત સાચી છે. દુઃખ તો આપણને બધાને થાય છે, પણ કુદરત આગળ કોનું ચાલે? અરે દાદી દીકરો બે કેમ ઇમોશનલ થઈ ગયા? બેટા, તારા સાસુ સસરાને 1 વર્ષ પહેલા એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું ને, એનો ગમ હજી અમને ભૂલાતો નથી. બા, એ લોકોની જિંદગી ભગવાન એટલી જ લખી છે. તમે શાંત થઈ જાઓ. કેમ બધા ઉદાસ હોય એવું લાગે છે? શું થયું? કઈ નહીં બેન, આ તો મમ્મી પપ્પાની યાદ તાજી થઈ ગઈ ને એટલે ને બધા ઉદાસ થઈ ગયા. મમ્મી પપ્પાનું મૃત્યુને 1 વર્ષ થઈ ગયું ને, પણ હજી કાલે જ બન્યું હોય એવું જ લાગે છે. ચાલો હવે બધું છોડો. બા, તમે કઈ મન પર ન લેતા. હવે હું ઓફિસે જાઉં કે નહીં? હા બેટા, જા. મોટા ભાઈ, મારે પણ કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે. તમે મને છે ને કોલેજ ડ્રોપ કરી દેજો. સારું બેન ભાઈ, સાચવીને જાજો બેટા. હે ભગવાન, આખો દિવસ કાઢવો બહુ અઘરો છે. સવારે મંદિરે જઈએ, સાંજે પાછા ચાલવા જઈએ, પણ રાત કેમે કરીને નથી જતી ભગવાન. હે ભગવાન, તે મારા દીકરાને ને વહુને આમ અચાનક લઈ લીધા. શું વાંક હતો એનો? હે ભગવાન, જવાની ઉંમર તો મારી હતી, તે એને બોલાવી લીધા. કેમે કરીને એની યાદ આ મનમાંથી જાતી નથી. તમે છે ને આમ ઉદાસ ઉદાસ ન રહ્યો. બધાને દુઃખ તો છે જ તે, પણ શું કરશું આપણે? ભગવાને દીકરાને વહુને અચાનક ઉપાડી લીધા. ઈ મને હશે ને મગજમાંથી જાતું જ નથી. ભગવાને આપણને બેને લઈ લીધા હોત ને તો સારું હતું. આપણે તો હવે જીવી જઈને છીએ, પણ શું કરશું બોલો? કઈને તાગડો છે તો તોડી નખાશે. હવે તો આપણા પૌત્રને આપણે હિંમત આપીએ અને એમાં જ આપણે ટાઈમ પસાર કરવાનો છે. હા, હવે આપણે જિંદગીમાં હરખ ને મોજ શોખ ને બધું ભૂલી જવાનું અને છોકરાઓને હિંમત આપવાની. બસ આપણી એ જ જિંદગી. આ દીકરો અમિત, વહુ ઈશા અને આપણી પૌત્રી ત્રણેય સંસ્કારી છે. આપણને બહુ સાચવે છે. ત્રણેયને કોઈ વાતે કાંઈ કહેવું પડે એમ નથી. ભગવાન એને સાજા નરવા રાખે. આપણી ઈશા વહુ ખાનદાન પરિવારમાંથી છે અને સંસ્કારી પણ બહુ છે. અમિતને નાનકી તો આપણા લોહી કહેવાય, પણ વહુ તો બીજા ઘરેથી છે ને, તો પણ કેટલી સંસ્કારી ને સારી છે. વહુ ભણેલી ગણેલી ને શુદ્ધ 100% સોના જેવી છે. હા, તારી વાત સાચી છે. હવે આપણે અંદર જઈને બેસીએ, ઊભા ઊભા થાકી જવાય છે. હા, સારું સારું, ચાલો. ઓ ઈશા મેડમ, કેમ છો? હું તો મજામાં જ છું. તમે કેમ છો? ઓફિસેથી આવ્યા, થાકી નથી ગયા? સુઈ નથી જવું તમારે? હા, જો મારે છે ને તારી સાથે થોડીક વાતો કરવી છે. હા, બોલો બોલો મિસ્ટર અમિત, હું તમારી વાતો સાંભળવા તૈયાર જ છું. ઈશા, મને ગર્વ છે તું મારી પત્ની છે. તું ગ્રેજ્યુએટ હોવા છતાં ઘરને ખૂબ સારી રીતે સંભાળી લીધું છે. દાદા દાદી અને નાનકીને કોઈ ફરિયાદ નથી તારાથી. ખરેખર તું ઘરનું ને ઘરના માણસોનું ખૂબ જ ધ્યાન રાખે છે. અમિત, હું આ 3 લોકોને સાચવું છું ને, કઈ ઉપકાર નથી કરતી. હું તમારી વહુ તરીકેની ફરજ નિભાવું છું. હા, આજની વહુઓ તો સગા સાસુ સસરાને પણ સાચવવા તૈયાર નથી, તો આ તો મારા દાદા દાદી છે. તું કેટલી સરસ રીતે એને સાચવે છે, માનવું પડે હો. અમિત, આ વડીલોની સેવા કરીએ ને તો એનું ફળ ચોક્કસ મળે જ છે, અને વડીલોની સેવા કોઈ દિવસ એળે નથી જતી. પણ મારી ગેરહાજરીમાં તું દાદા દાદીની બેનને સારી રીતે સાચવે છે, એ મારે નક્કી કેમ કરવું? એક કામ કરો, આખા ઘરમાં સીસીટીવી કેમેરા મૂકી દો, એટલે તમારે છે ને કોઈને પૂછવું નહીં પડે. અરે મેડમ, તમે તો નારાજ થઈ ગયા. સોરી, હું તો મજાક કરતો હતો. તો હું ક્યાં સિરિયસ છું? હું પણ મજાક જ કરું છું ને. 2 દિવસ પછી. અરે રે, કઠણાઈ બેઠી છે આપણી તો.
જોવો તો ખરા, આપણો છોકરો ગોઝારા અકસ્માતમાં કોમામાં વયો ગયો બાપા. હા અમિતની બા, માંડ આપણા દીકરાઓનું દુઃખ થાળે પાડવા મતતા થાય ત્યાં આ દુઃખ આવીને ઊભું રહ્યું. હે ભગવાન, હજી અમારી કેટલી કસોટી કરવાની બાકી રહી ગઈ છે. બા દાદા, અમિતને દુઃખ ભોગવવાનું માંડવું છે ને એટલે આવું બધું થયું. પણ તમે ચિંતા ન કરો, મારા ભાઈબાનો દીકરો ડૉક્ટર છે, એણે કીધું છે 5-6 મહિનામાં અમિત સાજો થઈ જશે. બહુ ઉપાધિ જેવું છે નહીં. સારું વહુ બેટા. ભાભી, મારા ભાઈને સવારે દવા પાવાની હતી, પીવડાવી દીધી કે બાકી છે? પીવડાવી દીધી બેન. વહુ બેટા, એક બીજી મોટી ઉપાધિ આવીને બેઠી છે. કઈ મોટી ઉપાધિ દાદા? વહુ બેટા, અમિત જો આમ 5-6 મહિના પથારીમાં પડ્યો રહેશે તો આપણી કંપનીને કોણ સંભાળશે? દાદા, તમે કંપનીની ચિંતા ન કરો. મેં ગ્રેજ્યુએશન કર્યું છે. જ્યાં સુધી અમિત સાજા ન થાય ને ત્યાં સુધી હું કંપની સંભાળી લઈશ. શું કીધું વહુ બેટા? તમે કંપનીનો કારભાર સંભાળશો? પણ તમે તો એક સ્ત્રી છો, કેવી રીતે બધું આ થશે? બા, અત્યારે તો સ્ત્રી ક્યાંની ક્યાંય પહોંચી છે આકાશમાં, તો હું તો એક કંપની નહીં સંભાળી શકું? દાદા બા, તમે છે ને મને ના ન પાડતા. જ્યાં સુધી અમિત સાજા ન થાય ને ત્યાં સુધી કંપનીનો બધો વહીવટ હું સંભાળીશ. મતલબ કે હું અત્યારે જ ઓફિસે જઈશ. ભાભી, હું પણ તમારી સાથે આવીશ. હું છે ને ભાભી કોલેજ છોડી દઉં ને તમારી સાથે કંપની આવું. જુઓ બેન, તમારે છે ને કંપની નથી છોડવાની, તમારે ગ્રેજ્યુએશન પૂરું કરવાનું છે, પછી મારી સાથે આવજો કંપનીએ. ત્યાં સુધી હું તો છું જ ને, હું બધું સંભાળી લઈશ. વાહ વહુ બેટા વાહ, તમે તો મારા મનનો ભાર હળવો કરી દીધો. ધન્ય છે તમને. બેટા, તમારી કુશળતા અને હિંમત દાદ માગી લેવી છે. તમે ખુશીથી જાઓ, અમિતની જરાય ચિંતા ન કરતા. સારું બા, તો અત્યારે જ નીકળું છું હું કંપનીએ. ભાભી, ઉપર તમારી સાથે આવું છું. આજે મારે કોલેજમાં રજા છે. બંને સાચવીને જાજો હો. હા બા, જય શ્રી કૃષ્ણ. હા બેટા, જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, તે એક તો કૃપા કરી મારી વહુ સંસ્કારી આપી. હે ભગવાન, મારા અમિતને જલ્દી સાજો કરી દેજો. આ તો સારું છે કે અમારે પુત્ર વધુ ડાયને સમજવું છે, નહીતર અમારું શું થાત? તમે હવે રોવો નહીં, અને અમિતને જ્યુસનો ટાઈમ થઈ ગયો છે, એને જ્યુસ પાઈ દેજો. હા, પાઈ દઉં. આ ભાવમાં તો ક્યાંય મેં ખોટા કામ કર્યા નથી. ગયા ભાવમાં કર્યા હશે ખબર નહીં. મારો છોકરો સાજો થઈ જાય, બસ ભગવાન, એ જ માગું છું હું. 1000 હાથવાળી બેઠી છે ને, એ મારા દીકરાને સાજો કરી દેશે. તમે ચિંતા ન કરો. બા દાદા, ભાઈને આજ અહીંયા બેસાડ્યા? હા બેટા, થોડુંક વાતાવરણ ચેન્જ થાય, જગ્યા ચેન્જ થાય તો એને ગમે. બિચારો 3-4 મહિનાથી એકની એક પથારીમાં સૂતો હતો, એટલે થોડીક વાર અહીંયા બેસાડ્યો. દાદા બા બેન, મારે તમને એક ગુડ ન્યૂઝ દેવા છે. હા બેટા, કહો ને, શું વાત છે? આ ગુડ ન્યૂઝ કે છે, એમાં મને કાંઈ ખબર ન પડી, એટલે શું? બા, ગુડ ન્યૂઝ એટલે સારા સમાચાર આપવા છે એમ થાય. અરે રે બેડું, મને ક્યાં અંગ્રેજી આવડે? હું તો અભણ છું, કાળા અક્ષર કુહાડે માર્યા. વહુ, કયો તો ખરા, શું સારા સમાચાર લાવ્યા છો? દાદા, અમિત કહેતા હતા ને, ઓલા મદ્રાસ વાળા કંપની પાસે આપણા કંઈક 40-50 લાખ પેમેન્ટ બાકી છે. હા, કેતો થો અમિત. તો એ પેમેન્ટ દેવા કાલે એ કંપની વાળા આવે છે. અરે વહુ બેટા, આ તો સાચે જ ખુશ ખબર છે. વાહ ભાભી, તમે કંપનીનું સુકાન સંભાળ્યું એને હજી માંડ 3 મહિના થયા છે, ત્યાં તો તમે ગુડ ન્યૂઝ આપી દીધા. ના, હજુ એક ખુશ ખબર આપવાના છે. હજુ એક ખુશ ખબર? અરે અમિત, તું ભાનમાં આવી ગયો? અમને ઓળખે છે બેટા? હા, બધાને ઓળખું છું. ભગવાને આપણી સામું જોયું ને મારા અમિતને સાજો કરી દીધો. સાચું કહું ને દાદા, તો ભાભીની કાર્યકુશળતાને કારણે જ બધું આ સારું બન્યું છે. હે ભગવાન,
તમારા આશીર્વાદથી આજ મારા સુહાગને તમે સાજો કર્યો. આમ જ અમારા પરિવારમાં બધાને હસતા રમતા રાખજો. પણ ઈશા, તું બીજી ખુશ ખબર આપવાનું તો ભૂલી જ ગઈ. હા વહુ, બોલો ને. બીજી ખુશખબરી એ છે કે આપણી કંપની આ શેરમાં ટોપ 10 માં આવી ગઈ છે. બેટા, તમે સાબિત કરી દીધું કે સ્ત્રી તો શક્તિનો અવતાર છે. પુરુષથી હંમેશા એક કદમ આગળ જ હોય છે. તમે ખૂબ જ ખુશ રહો ને પ્રગતિ કરો એવા મારા આશીર્વાદ છે બેટા. આમાં તમે મને એકલીને જશ્ન આપો. આમાં તો બા, દાદા ને તમારા બધાના સાથ સહકારથી બન્યું છે. વાહ વહુ બેટા, તમે તો તમારી ખાનદાનીને ખૂબ જ ઉજાળી છે અને તમારા સંસ્કારોને પણ ખૂબ જ સારી રીતે, સુંદર રીતે ઉજાળ્યા છે. તમે તો અમારું કુળ તારી દીધું બેટા. તમે હંમેશા ખુશ રહો ને એવા મારા આશીર્વાદ છે. હવે આટલા બધા ખુશીના સમાચાર સાંભળીને મને તો બહુ જ ભૂખ લાગી છે. કંઈ ખાવાનું મળશે? મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.